જીવન એક સફર છે. એને આનંદમય, આરામદાયક, ઉદ્દેશ્યપૂર્ણ અને યાદગાર બનાવવા એના માર્ગો સુદૃઢ, સમતલ અને સલામત હોય તો સફરની સફળતા નિશ્ચિત છે. આપણા ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે છેલ્લા દાયકામાં પ્રશંસનીય કામગીરી દ્વારા મહત્વનું યોગદાન આપ્યું છે. કલ્પનાશીલ આયોજન અને કાર્યદક્ષ કામગીરી એ આપણી ગુજરાતની પ્રગતિનો પાયો છે અને ગુજરાત શિખર પર સદાય સ્થિત રહેવા કટિબદ્ધ છે. ગુજરાતના સર્વાંગી વિકાસમાં વાહન વ્યવહાર ખાતાનો અમૂલ્ય ફાળો છે, જેણે છેલ્લા 10 વર્ષમાં અનેક સીમાચિહ્નો સર કર્યા છે. 1960 થી 2001 સુધી એટલે લગભગ 40 વર્ષમાં કુલ 60 લાખ વાહનો રજીસ્ટર થયા અને ગુજરાતની વિકાસ યાત્રા એટલી તેજ ગતિએ ચાલી છે કે એનું પરિણામ જોવા મળે છે કે આ 10 જ વર્ષમાં નવા 70 લાખ વાહનો રજીસ્ટર થયા કે પ્રગતિનો આમાં અનુભવ કરી શકાય. આ વિકાસની પારાશીશી છે. રાજ્યમાં 12 આરટીઓ કચેરીઓના આધુનિકીકરણ સાથે 7 નવી આરટીઓ કચેરીઓનું નિર્માણ થવાથી ફેસિલિટેશન એરિયા, હેલ્પ ડેસ્ક, કાઉન્ટર, ડિસ્પ્લે, નાગરિકો માટે મૂળભૂત જરૂરિયાતની સગવડવાળો હોલ, માર્ગ સલામતીની સમજ આપતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ, સંદેશાઓ સાથે જાહેર જનતા માટે 300 બેઠકો ધરાવતો મુખ્ય વેઇટિંગ હોલ અને એમાં અરજદારોને માર્ગ સલામતીની સમજૂતી આપતું આ વિશાળ સ્ક્રીનવાળું એલસીડી ઉપકરણ જનસેવાના તંત્રના નિર્ધારનું પ્રતીક છે. સારી બેઠક વ્યવસ્થાવાળા સિંગલ વિન્ડો કાઉન્ટર અને પરીક્ષા કેન્દ્રોની સુવિધા હશે. મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ માટે બપોરના 3 થી 4નો સ્પેશિયલ ટાઈમ અમદાવાદ આરટીઓ કચેરી ખાતે અપાયો છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત વાહનની રજીસ્ટ્રેશન બુક હવે વાહન સોફ્ટવેર દ્વારા કોમ્પ્યુટરાઇઝ્ડ આઈ કાર્ડ સાઇઝમાં આપવામાં આવશે. અગાઉ લાયસન્સ તેમજ આરસી બુકનું વિતરણ કચેરીમાંથી કરવામાં આવતું હતું. તેના બદલે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગ સલામતીના સંદેશ સાહિત્ય કાર્ડની સાથે વધારાના ચાર્જ લીધા વગર સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે બેઠા ડિલિવરી શરૂ કરવામાં આવી છે. વાહન તો વસાવ્યું, પણ એનું રજીસ્ટ્રેશન અને વાહન ચલાવવાનું લાયસન્સ, અરે એ બધું હવે એટલું સરળ છે. જોયું કેટલું ઝડપી અને કેટલું સરળ. કોઈ પણ વ્યક્તિને આરટીઓના કામ માટે તેને ધક્કા ખાવા ન પડે અને તરત જ એનું કામ પૂરું થઈ જાય એ પ્રકારની સિસ્ટમ આરટીઓ ઓફિસની અંદર અપનાવેલ છે. શાયદ આખા હિન્દુસ્તાનમાં એક જ જગ્યાએ આટલી આધુનિક વ્યવસ્થાવાળી આરટીઓ કચેરી ક્યાંય નહીં. એટલું જ નહીં, આવનારા દિવસોમાં વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં પણ વધારાની આરટીઓ કચેરીઓનું નિર્માણ કરીને નાગરિકોની સુવિધા વધે એ દિશામાં આ રાજ્ય સરકાર આયોજન કરનાર છે. રાજ્યમાં માર્ગ સલામતી અંતર્ગત આવતી પેઢીના નાગરિકોને ટ્રાફિક વિશેનું શિક્ષણ આપવા ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલ વાનમાં વિશાળ એલસીડી સ્ક્રીન, ડીવીડી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ તથા ટ્રાફિકની ફિલ્મો દ્વારા નવતર પ્રયોગ 11 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2000-2001 પશ્ચાત વર્ષ 2010ની સાલની કામગીરીની સરખામણી કરીએ તો આંખે ઉડીને દેખાય તેવો સુધારો અને વધારો નોંધાયો છે. ગુજરાત રાજ્ય જ્યારે એની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરતું હતું, ત્યારે વાહન વ્યવહાર વિભાગના એસટી નિગમે પણ એની વર્ષગાંઠની ઉજવણી કરી. મેં આ વર્ષે એસટીના પ્રશ્નોએ હાથ લગાવ્યો છે. જેને હમણાં કહ્યું કે બાકી તો રૂટીનમાં તંત્ર ચાલતું હતું, એસટી ડિપાર્ટમેન્ટ સંભળાતું હતું, મંત્રીશ્રીઓ કામ કરતા હતા. આ વર્ષે મેં જાતે રથ
મિત્રો છે અનેક મિટિંગો કરી છે હમણાં મંત્રીશ્રીએ પણ કર્યું અને એના પછી આવતા નિર્ણય કરવામાં આવ્યો છે. મને તમારી સાથ અને સહકારની અપેક્ષા છે દોસ્તો. છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી રાજ્યની પ્રજાની સેવામાં કાર્યરત એવા એસટી નિગમની કામગીરી છેલ્લા 10 વર્ષમાં પ્રશંસાની હકદાર છે. ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગના એસટી નિગમે પણ છેલ્લા 10 વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓ પૂરી પાડી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વધુ બસ સારી બસના સંકલ્પથી નવો પ્રાણ પુરાયો છે એસટી નિગમમાં. રાજ્ય સરકારની રૂપિયા 1160 કરોડની સહાયથી છેલ્લા 6 વર્ષમાં 8351 નવી બસો સેવામાં મુકાઈ. અગાઉ 80% ઓવરએજ બસોની સામે ઘટાડો થઈને 24% બસો રહેલી છે. હવે જોઈએ ગુજરાત એસટીની હાલની કામગીરી તરફ એક નજર. આજે એસટીમાં છે વિભાગો 15, ડેપો 125, કર્મચારીઓ 42,662, વાહનો 7,560, શેડ્યુલ 6,850, રૂટ્સ 14,666, સંચાલિત ટ્રીપો 43,000, દૈનિક સંચાલિત કિલોમીટર 26 લાખ, દૈનિક મુસાફરોની હેરફેર 22 લાખ, બસ સેવાથી સાંકળવામાં આવેલા ગામો 98%, બસ સેવાથી સાંકળવામાં આવેલ વસ્તી 99%. ગ્રાહકોને વધુ સારી સેવા માટે ઓનલાઈન બુકિંગ, જેના થકી ગમે ત્યાંથી ગમે ત્યાં પ્રવાસ માટે એસટીના કોઈ પણ બસ સ્ટેશનેથી બુકિંગ એજન્ટો પાસેથી તેમજ ઇન્ટરનેટ અને મોબાઈલ દ્વારા ઘરે બેઠા એડવાન્સ ટિકિટની વ્યવસ્થા થઈ શકે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડની સુવિધા સાથે એસટી નિગમે બીજી ઘણી ગ્રાહકલક્ષી સુવિધાઓ પૂરી પાડી છે. મનોરંજન સાથે મુસાફરીના ધ્યેય સાથે લાંબા અંતરની 2000 બસો અને 50 મુખ્ય બસ સ્ટેશનો ખાતે એલસીડી ટીવી મૂકી મુસાફર જનતાને મૌલિક મનોરંજન તેમજ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મુસાફરોમાં સારો પ્રતિસાદ. ઓનલાઈન સુવિધા થકી નિગમની આવકમાં રૂપિયા 5 કરોડથી રૂપિયા 40 કરોડનો વધારો થયો છે. રોજ બરોજના મુસાફરો માટે 50% ભાડાની માસિક પાસ યોજના. મુસાફરોનો પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે. મુસાફરલક્ષી પંચામૃત યોજનાઓ જેવી કે રિટર્ન એડવાન્સ ટિકિટ, ગ્રુપ બુકિંગ ટિકિટ, અઠવાડિક પ્રવાસ ટિકિટ વગેરેમાં આપવામાં આવતું સ્પેશિયલ કન્સેશન. નિગમે હાલમાં 10 વોલ્વો, 20 એસી કોચ, 130 સ્લીપર કોચ, 550 સેમી લક્ઝરી, 24 સેમી લો ફ્લોર, 347 મિની, 1459 સીએનજી તેમજ 5020 સુપર એક્સપ્રેસ મળી કુલ 7560 બસો સંચાલનમાં મૂકી છે. રૂપિયા 15.35 કરોડના ખર્ચે કુલ 22 નવા બસ ટર્મિનલો બાંધવામાં આવ્યા છે. નિગમ હંમેશા સામાજિક સેવા માટે પ્રતિબદ્ધ છે અને અનેક પ્રજાલક્ષી સેવાઓ પૂરી પાડે છે. હાલમાં સેવા સાથે આ મુજબની સામાજિક જવાબદારીઓ નિગમ અદા કરે છે, જે છે આદિજાતિ વિસ્તારોમાં વનબંધુ યોજના હેઠળ 302 મિની બસો સંચાલનમાં મૂકી છે. સાગરખેડુ વિસ્તારો માટે અલગ સ્કીમ સાથેની 348 બસો સંચાલનમાં મૂકી. બેકવર્ડ રીજન ગ્રોથ ફંડ એટલે કે BRGF હેઠળ બનાસકાંઠા જિલ્લામાં સ્ટુડન્ટ સ્પેશિયલ 45 બસો સંચાલનમાં મૂકનારું ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. સમાજના વિવિધ વર્ગોના નાગરિકોને અનેક રાહતો દ્વારા નિગમ સેવાઓ પૂરી પાડે છે. એસટી નિગમે પોતાની કામગીરીમાં પણ આધુનિકીકરણ કરીને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સમય સાથે કદમ મિલાવેલા છે. એસટી નિગમ દ્વારા અત્યાર સુધીમાં સૌ પ્રથમવાર તમામ કક્ષાની ભરતી માટે
ઓનલાઈન અરજી મેળવવામાં આવેલી છે. તેમજ અરજીની સ્ક્રુટિની પણ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા ઓટોમેટિક કરવામાં આવેલી છે, જેના કારણે ભરતીની પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી અને પારદર્શી બની રહે. જે નવીનતમ પ્રયોગો થઈ રહ્યા છે એક પછી એક, તો આપણને પણ કર્મચારીને એમ લાગે કે જો મારા વિભાગની અંદર હવે આટલું સારું કામ થઈ ગયું છે. મિત્રો, તમને ને મને ગમે એટલું મળે કે ન મળે, પણ એઝ અ પબ્લિક સર્વન્ટ તરીકે આપણે આપણું ગ્રાહક, કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ, આપણો ગ્રાહક કાયમ સાચો છે. ગ્રાહકની આપણે પૂરી સેવા કરવી જોઈએ. ગ્રાહકની સેવા કરવામાં જરા કે કચાશ રાખવી જોઈએ નહીં. કર્મચારીઓની ભરતીના કારણે નિગમની બસ સેવામાં વધારો, રદ કિલોમીટર તેમજ બ્રેકડાઉનની સંખ્યામાં અગાઉના વર્ષો કરતાં નોંધપાત્ર ઘટાડો. 125 ડેપોમાં કંડક્ટરના હિસાબોનું કોમ્પ્યુટરાઇઝેશન શરૂ કરાયું છે. 125 ડેપોમાં કોમ્પ્યુટરાઇઝ્ડ પાસ ઇશ્યુ સિસ્ટમની અમલવારી કરવામાં આવી છે. મુસાફરોની વધુ સલામતી માટે કમ્પ્યુટરાઇઝ્ડ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સિસ્ટમ દ્વારા યોગ્ય અને કુશળ ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી છે. નિગમના અકસ્માત દરમાં 25% પણ વધારે ઘટાડો થયો છે. સુંદર અને કાર્યદક્ષ કામગીરીના લીધે નિગમને છેલ્લા 10 વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ અનેક એવોર્ડ્સ મળ્યા છે. આગામી વર્ષોમાં પણ નિગમ પોતાની કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે કટિબદ્ધ છે. ગ્રાહકોને વધુ સારી સુવિધા મળે તે માટે અનેક માળખાકીય આયોજન કરવામાં આવ્યા છે. એસટી નિગમ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બસ સ્ટેશનમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, પાર્કિંગ સુવિધા, મલ્ટીપ્લેક્સ શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, આરામગૃહ જેવી મુસાફરલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અમદાવાદ ખાતે 2, સુરત ખાતે 1, વડોદરા ખાતે 2, મહેસાણા ખાતે 1 એમ કુલ 6 બસ સ્ટેશનો વિકાસવાની કામગીરી પ્રગતિમાં છે અને અગત્યના 21 બસ સ્ટેશનો વિકસાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષમાં 100% નવી બસો સંચાલનમાં મુકાશે. આજનું ગુજરાત એના રસ્તાઓ, વાહન વ્યવહાર વ્યવસ્થા અને અન્ય માળખાકીય સુવિધાઓ સાથે જનજીવનને પ્રગતિના ધોરી માર્ગ ઉપર ટોપ ગિયરમાં મૂકવા માટે વિશ્વભરમાં જાણીતું છે. બધાએ એની સરાહના કરી છે, એને સન્માનિત કર્યું છે. રાજ્યની સહિયારી કામગીરી અને સમાજનો સાથ, સૌનો વિકાસનો મંત્રોચ્ચાર રંગ લાવ્યો છે.